બરોબર છે બરોબર છે જય હો Music. અમે લાલ પીળા બમે તે લાવેલા તારા લાલ પીળા બજારે ફરી क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં મેલેડીમાંનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો, કેમ કે વિડીયોની અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। ठीक है समझ गया। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ઇલેટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલાં તમારે ઇલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઇલેટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવું છે, નીચેની સાઈડ તમે જોશો પ્લસની બાજુમાં તમને એક પ્રોજેક્ટવાળું આઇકન જોવા મળશે। તો એના પર ક્લિક કરશો તો તમારા ઇલેટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં અહીં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા ઇલેટ મોશનની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા અને ઇલેટ મોશનની અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં અહીંયા તમે શું આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે મેં તમને એક ફૂલ પ્રોજેક્ટ આપેલ છે। તો ફૂલ પ્રોજેક્ટને તમારે સૌથી પહેલાં તો ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કારતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો સૌથી પહેલાં તમારે શું કરવું છે, આ આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું। નીચેની સાઈડ જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને અહીંથી તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવું છે। મિત્રો અહીંયા તમારે કઈ રીતે ફોલ્ડર આવશે, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે ઓલ મટીરિયલ આપ્યો છે એ તમે ડાઉનલોડ કરશો ને અંદર ઝીપ ફાઇલ હશે, બરોબર। તો ઝીપ ફાઇલને તમારે એક્સટેન્ડ કરવાની છે, ત્યારબાદ તમારો ફોલ્ડર છે તે કંઈક આ રીતે ઇલેટ મોશન એપ્લિકેશનની અંદર શો કરવા લાગશે, બરોબર। તો ફોલ્ડર પર ક્લિક કરી દઈશું, આથી તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો સૌથી પહેલાં આપણે આની અંદર એક ફોટો બનાવ્યો છે, તો ફોટાને આપણે અહીંયા આપેલ છે તો ફોટાને આપણે એડ કરી લઈશું। હવે તમારે 3 ડોટની અંદર જઈને પાછળના ઓપ્શન પર ક્લિક કરશો આપણો ફોટો છે અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, તો હવે તમારે ખાલી પર ક્લિક કરી તો સ્ટેટસની લાસ્ટમાં આવી જશું। ફોટો લેયર પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશો તો ફોટો લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે નીચે સોંગની ઉપર સેટ કરી લઈશું તો કંઈક આરતે થઈ જશે, બરાબર। આરતે થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમને શું આરતે તમને એક ટેક્સ્ટ પિન જોવા મળશે રાજા મેલેડી વાળું, બરાબર। તો ટેક્સ્ટ પિનને તમારે એડ કરી લેવું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, મોનિટર્સના ઓપ્શન જવું છે, રોટેશન આવશે, આપણે પીએનજી છે ને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। ત્યારે તમારે ત્રીજા નંબર સાઇઝ આવશે અને સાઇઝ આપણે કંઈક આ રીતે વધારી લેવું છે। સાઇઝ તમારે જેટલી રાખવું એટલી રાખી શકો છો, કોઈ સાઇઝ ફિક્સ નથી, બરાબર। તો હવે તમારે પેરાગ્રાફ પર ક્લિક કરી આ સ્ક્રોલ કરી જે આપણું ટેક્સ્ટ પિન છે ને આપણે અહીંયા સેટ કરી લેવું છે અને સાઇઝ તમારે જેટલી રાખવી અહીંયા તમે સેટ કરી શકો છો, બરાબર। તો હવે તમારે શું હોય છે, ખાલી પર ક્લિક કરી ફરીથી આપણે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું અને ફોટો લેયર પર ક્લિક કરી જે એરો છે એના પર ક્લિક કરશું એટલે ફોટો લેન છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે। હવે તમે ફોટો લેયર પર ક્લિક રાખી જે ફોટો છે સૌથી નીચે આપણે ફોટો છે એની ઉપર સેટ કરી લઈશું, બરાબર મિત્રો। હવે તમારે શું કહું છે, આપણે પીએનજીનો ફોટો સેટ થઈ ગયું છે, બરાબર। અને મિત્રો અહીંયા જે આપણે પીએનજી બનાવ્યું છે એવા પીએનજી તમારે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી દેજો। જો ઘણા બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો આપણે એના માટે એક અલગથી વિડીયો બનાવી દઈશું, બરાબર મિત્રો। તો હવે તમારે શું કહું છે, આરતી થઈ જાય તમારે શું કહું છે, સૌથી પહેલાં જે આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 27 તો નોટ કરી લેજો અને વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોઈ લેજો એટલે આગળ પર તમને 2 આંકડા મળી રહેશે, બરાબર। તો હવે તમારે શું કહું છે, ફરી આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં જઈશું, નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા શું છે
અને અહીંયા તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે. તો બરાબર, તો વિડીયોને કઈ રીતે લગાવવાનું છે, વિડીયો પર ક્લિક કરશો એટલે વિડીયો તો એડ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈ અને અહીંયા તમને 5 નંબરનું એક ઓપ્શન જોવા મળશે. બરાબર, ફિલ કમ્બશન એરિયાવાળું, તો એના પર ક્લિક કરશો એટલે વિડીયો તો ફૂલ સ્ક્રીન થઈ જશે. અને હવે તમારે નીચે જોશો બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન્સ બધું છે અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે. તો તમારે લાઇટવાળા ઓપ્શનમાં આવી જવું છે ને અહીંયાથી પણ તમને 5 ઓપ્શન જોવા મળશે. બરાબર, તો અહીંયા તમારે છેલ્લાનું જે લાઇનરનું જોડ ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણે કંઈક આ રીતે વિડીયો ઇફેક્ટ લાગી જશે. વિડીયો ઇફેક્ટ લાગી જાય તમે વિડીયો પર ક્લિક કરીએ, જે સ્પીકરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીને આનો અવાજ છે ને આપણે બંધ કરી લેવાનું છે, કેમ કે આપણે મ્યુઝિકની અંદર અલગ એક્સ્ટ્રા અવાજ આવી જશે, કેમ કે વિડીયોની અંદર અવાજ હશે. બરાબર, આ રીતે થઈ જાય એટલે તમે ફરીથી આપણે વિડીયોની લાસ્ટમાં આવી જઈશું. વિડીયોની લાસ્ટમાં આપણે તમે વિડીયો લેયર પર ક્લિક કરી જે આ ત્રીજાનો એરો છે એના પર ક્લિક કરશો જે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર, આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું છે, ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમને શું રેક્ટેંગલવાળી એક લેયર જોવા મળશે અને એનું આ બટન બંધ હશે. અહીંયા તમે જોઈ શકો છો. તો એને ચાલુ કરશો એટલે આપણે વિડીયોની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે. બરાબર મિત્રો, તો આ રીતે થઈ ગયું છે. તો મિત્રો આપણો વિડીયો છે એ કમ્પ્લીટ આ રીતે બની ગયો છે, તમે જોઈ શકો છો. પણ આપણે જે બીટમાર્ક આવશું તે ઇફેક્ટો નથી લાગી. બરાબર, તો અહીંયા આપણે શેક ઇફેક્ટ લગાવવાની છે, જે તમે ડેમો વિડીયોમાં જોઈ જશે, જે બ્લરવાળી હતી અને જે હતી આપણે ઇફેક્ટો, એ બધી ઇફેક્ટો લગાવવાની છે. બરાબર, તો ઇફેક્ટો લગાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને મેં તમને એક ઇફેક્ટો પ્રોજેક્ટ આપે છે તેને ઓપન કરી લેવાનું છે. તો અહીંયા તમને ઇફેક્ટો ગ્રુપ જોવા મળશે. બરાબર, તો અહીંયા તમારે શું છે, ગ્રુપ પર ક્લિક રાખી સિલેક્ટ કરી લેવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી જે કોપી લેયર લખ્યું છે એના પર ક્લિક કરીને આપણે લેયરને કોપી કરી લેવું છે. ત્યારે આપણે અહીંથી બહાર નીકળીશું, ફરીથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ હતો એની અંદર આવી જવું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કંઈક આરતે ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોશો અહીંયા તમે આ એરો છે એના ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને જોશો 1.06 સેકન્ડ પહેલા નામનું બીટમાર્ક જોવા મળશે. તો ત્યાં આવી જવું છે. ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે જે ઇફેક્ટ ગ્રુપ છે અહીંયા આવી જશે. બરાબર, ત્યારે તમે ગ્રુપ પર ક્લિક રાખી જે ગ્રુપ છે અને તમે જોઈ શકો છો આ રીતે તમે નીચે અહીંયા ત્રીજા નંબરનો સેટ કરેલું છે. ત્યારે તમારે શું કરશે, વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લાસ્ટમાં તમને એક અનગ્રુપ વાળું ઓપ્શન જોવા મળશે. તો એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે અહીંયા અનગ્રુપ થઈ જશે. અને મિત્રો તમને ખબર જ હશે કે આપણે ગ્રુપ અનગ્રુપ કરીએ એટલે આપણે વિડીયોની અંદર જે પણ ઇફેક્ટો લગાવે એ બધી ઇફેક્ટો લાગી જાય છે. બરાબર, હવે તમને જો આગળ બીટમાર્ક જઈને તમને બતાવી દઉં આ રીતે આપણે ઇફેક્ટો લાગી જાય છે. તમે જોઈ શકો છો આ રીતે જે આપણી ઇફેક્ટો છે બધી લાગી ગઈ છે. તો મિત્રો આ રીતે આપણો વિડીયો પર છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 51 તો નોટ કરી લેજો, આગળ તમને 2 આંકડા મળી જ ગયા છે. તો મિત્રો આ રીતે આપણે જોઈશું ઇફેક્ટો છે તે બધી લાગી ગઈ છે. બરાબર, તો મિત્રો આ રીતે ઇફેક્ટો લાગી ગઈ છે ને હું હવે તમને બતાવી દઉં કે આપણો વિડીયો કેવો બને છે. તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બને છે. તમે વિડીયોનો ડેમો જોઈ લો, જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટર્સ પર ક્લિક કરશો તમે વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો પ્લીઝ મિત્રો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા ટીમ સાથે, ત્યાં સુધી જય માતાજી.